કેમ છે મિત્રો? મજામાં છો ને? તો જય માતાજી. તો હવે એવું છે કે આપણે એક રાઈડ કરવા નીકળું છું. નાની રાઈડ એવી નાની છે તે ગાડીની પીયુસી પતી ગઈ હતી, તો પીયુસી આપણે કરાવવા જવું છું ને ત્યાંથી એવું હશે તો આપણે નાનીમથી માર્કેટમાં તો ગમે તે ફરીને આવીશું પાછા. તો પબ્લિકવાળી પ્લેસ પર જઈશું ને ત્યાંથી આપણે બ્લોગ બનાવીને પાછા આવીશું. તો આપણે આ કામ કરવાનું છે કારણ કે હવે આપણે બ્લોગ ચાલુ થશે રેગ્યુલર. તો ચલો આગળ જઈએ અને મળીએ ફટાફટ રોડ પર. ચલો જી ચલો. એની એવું છે કે આપણે રાઈડ કરવાની છે ને તો ચેકિંગ કરી લઉં પહેલાં બધી, કારણ કે માઇક્રોફોનને હવે આપણે રાઈડ પાછી ચાલુ થવાની છે રેગ્યુલર. તો એના માટે આપણે પીયુસી પતી ગઈ હતું, બનાવવા જઈએ છીએ પીયુસી ને નાની રાઈડ કરી લે છે. તો મેં કહ્યું ચલો પહેલાં ચેકિંગ બી થઈ જશે એની બહાને ને રાઈડ બી થઈ જશે એ બહાને. તો નાનીમથી રાઈડ કરવા જઈએ છું. એનું રીઝન એ છે કે આપણે પહેલાં રાઈડ બંધ કરી દીધી, તો હવે પછી રાઈડ ચાલુ કરવાની છે. પહેલાં ઈચ્છા જ નથી કામ કરવાનું, પણ તમારા લોકોને મેસેજ આવ્યા છે બધા બહુ જ, ને ફ્રેન્ડ સર્કલમાં બી કહે તો ભાઈ તું ચાલુ જ રાખ. તો એના કારણે ફરીથી આપણે રાઈડ ચાલુ કરી દીધી છે. તો રેગ્યુલર આપણી રાઈડો આવ્યા કરશે. તો સૌથી પહેલાં આપણે પીયુસી કરાવવા જવાનું છે, તો ફટાફટ આપણે પીયુસી કરાવી લઈએ. લગન રાઈડની અંદર આપણને પ્રોબ્લેમ થઈ શકે છે એ બધી જગ્યા પર. ને બીજા 2-3 કામ છે, તો ત્યાં સુધી સાંજ પડી જશે તો તમારે લાઇટના સાંજનું બી લોકેશન બતાવી દઈશું. સાંજની બી રાઈડ કરી લઈશું એવું છે તો નાની મોટી. ને એંગલ કેવી આવે છે મને ખ્યાલ નથી, તો થોડું એડજસ્ટ કરી લે ભાઈ. આગળ જઈને એંગલ ચેક કરી લઉં છું કેવું છે. હવે આવ્યું છે પરફેક્ટ એંગલ. તો આપણે વધારે દૂર નથી જવાનું, બસ અહીં બાજુમાં જ છે. આપણે પેટ્રોલ પંપ તૈયારી પીયુસી કરાવવાની છે, તો પછી પીયુસી નીકાળીને પછી બે કામ છે, કામ પતાવીને પછી સાંજ પડી જશે તો આપણે રાતનો વ્યૂઝ બી થોડા ઘરનો લઈ લઈશું. જેમ કે આપણે બરોડામાં જે ફેમસ છે અકોટા બ્રિજ, તો શાયદ અકોટા બ્રિજ બની આપણે જઈશું. ચાલો સિગ્નલ લાલ બત્તી ખસીને હવે ગ્રીન થઈ ગઈ છે. લાલ બત્તી ખસીને ગ્રીન થઈ ગઈ છે તો નીકળીએ. વધારે દૂર પણ નથી, અહીં ઘરે નજીક જ છે. બીજું 2-3 કામ છે, શાયદ જોઈશ મેં બતાવજો હશે, મને લાગશે તો મેં બતાવીશ. થોડું સસ્પેન્ડ છે એટલે પીવીસી વાળા આપણે અહીં ઘરે જ છે એટલે વધારે ટાઈમ નહીં લાગ્યો આપણે પહોંચતા. જો શાયદ ચલો પહેલાં પીવીસી આપણે કરાવી લઈએ પછી બીજા કામ બતાવવા જઈએ. પીયુસી ઓકે ચાલો તો ગાડી લગાવી દઈએ આપણે પહેલાં, પછી પીયુસી ચાલુ કરીએ કામ. આ બાજુ લઈ લો. ચલો ભાઈ મેન સ્ટેન્ડ કરી દઉં. લો ભાઈ ચાલુ થઈ ગયું છે આપણે પીયુસીનું કામકાજ. જો મસ્ત બાઇક લાગે છે આપણી, હેલ્મેટ મેચિંગ. તો રાઈડ માટે બી તૈયાર જ છે. ચલો લો ફાઇનલી આપણે થઈ ગયું છે પીયુસી. તો હવે નીકળીએ, આગળનું બીજું કામ છે એ પતાવીએ આપણે. ચાલો જી ચલો, ફાઇનલી એ કામ પતી ગયું છે પીયુસીનું. તો હવે આગળ જઈએ આપણે, બીજું કામ છે સિટીમાં. તો સિટીનું કામ પતાવીએ છીએ ને થોડુંક બ્લોગિંગ બી કરી લઈએ.
એમાં એવું હતું તો પીયુસી ખાસ છે ને મેઇન વસ્તુ એ છે કે આપણે મારે રાઈડ કરવાની છે ને આપણે રાઈડ કરીશું હવે, તો એનામાં એ ડોક્યુમેન્ટ તો જરૂરી છે, તો એના કારણે આપણે ચાલો એ બી કરાવી દઈએ. થોડું કામ છે ને ખાસો ટાઈમ થઈ ગયો, બ્લોગ નથી નાખ્યો ટ્રાવેલિંગનું, આપણે વિડીયો બી બનાવી દઈએ, એના કારણે આપણે નીકળ્યા હતા. સિટીમાં કામ છે થોડુંક, સિટીમાં કામ પતાવીને પછી સીધું ત્યાંથી આવી જતા રહીશું. આપણે જવાનું છે એમ બી જુબલી બાગ, બાઇક રિલેટેડ કામ છે. થોડું જે હેલ્મેટ છે એનું મારી પાસે બ્લેક વાઉઝર છે, તો મેં કીધું ચાલો બ્લેક જગ્યાએ વ્હાઇટ વાઉઝર બી લઈ લઈએ આપણે. એના કારણે ત્યાં આવી ગયું છે માંડવી નલરી માતાનું મંદિર. તો ઈચ્છા છે શોર્ટ હશે તો એક દિવસ આપણે અહીંનું બી દર્શન કરીશું. દર્શન કરવા તો આવી જ છે, પણ વિડીયો નહીં બનાવતા કારણ કે નજીકમાં પડે તો એટલે ટ્રાફિક એટલું લાગતું છે નહીં. અચ્છા ખાલી ખાલી લાગે છે, બસ ટાઈમ નથી થયો ને એટલે. કાકા ચાલો. હવે આપણે પહોંચી ગયા છે પદ્માવતી શોપિંગ સેન્ટર. હવે આગળ જઈશું, થોડું હશે કામ પતાવી પછી ફટાફટ. લો ફાઇનલી આપણે પહોંચી ગયા જુબલી બાગ. જુબલી બાગ કામ કરીશું એ તો વાઇઝર બતાવવાનું છે, તો વાઇઝર બતાવી દઈશ તમને. ને ચાલી રહી છે ચેકિંગ પોલીસની જોરશોરથી. પબ્લિક રિએક્શન આપણે લેવા ગયા હતા, પણ પબ્લિક નથી તો શું રિએક્શન લઈએ એમના. આપણી એક દુકાન ફિક્સ જ છે, તો તૈયાર જ જઈએ છીએ આપણે સીધા. પછી જોઈએ તૈયાર ને વાઇઝર લેવાનું છે, તો એનો તો વિડીયો બનાવી દઈશ. તો લો ફાઇનલી પહોંચી ગયા છે આપણે વાઇઝરની જગ્યા પર. કેમ છો સર? મજામાં? બસ શાંતિ. વ્હાઇટ વાઇઝર આપો ને આનો. હજુ ફાઇનલ આપણો વાઇઝર ચેન્જ થાય છે ઇઝીલી જ એકદમ. લુક આવા લાગે છે મસ્ત એકદમ. ચલો જી ચલો, વાઇઝરનું બી કામ પતી ગયું છે. હવે આગળ વધીએ, બીજું કામ છે એક કામ. હવે ફોન કર્યો તો મેં અને હવે 6 વાગી ગયા છે એટલે બંધ થઈ ગયું છે. 6 વાગી ગયા છે એટલે મેં બંધ કરી દીધું ઓફિસ. તો હવે જોઈએ, હવે ઘરે જઈએ ને પછી ફેરથી વસ્તુ તો નીકળશું પાછા. જોઈએ અને કંઈ આજે ફંક્શન બી જાય કરી છત્રપતિ શિવાજી. વિશે કંઈ ફંક્શન છે તો હવે સીધા જઈએ આપણે ઘરે. એકચ્યુઅલી એક માઉન્ટ બી મંગાવવાનું હતું, આપણે ભૂલી ગયો. બીજું જે હેલ્મેટ છે તેને માઉન્ટમાં લગાવવા માટે આપણું કામ લાગી જશે, તો બીજું બી હેલ્મેટ હવે યુઝ કરતા રહીશું આપણે. એ બે એકચ્યુઅલી પેલું એક હેલ્મેટ છે તે બી ખાસો ટાઈમથી યુઝ નથી કરી મેં, તો એ બી યુઝ કરીશું હવે 1 બાય 1. એક રાઈડની બહુ જલ્દી તૈયારી બી કરી રહ્યો છું ફટાફટથી, ને પહોંચી આપણે ઠીકરના રિટર્ન થઈ ગયા છે ઘેર જવા માટે.
ટ્રાફિક જામ. વિડીયોમાં કટ કરવાની જરૂર નહીં પડી, કારણ કે બહુ લાંબો વિડીયો કરી દીધો જ મેં. એક જ વિડીયોની અંદર એડિટ કરી દેવું પડશે. લગભગ નાન 4-5 વિડીયોની અંદર મેં લાંબો ઉતારી લીધો છે, એટલે મારે કટિંગ કરીને લગાવી દઈશ. એવું છે તો નજીક છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો, પછી લાંબા બ્લોગ આવવાનું ચાલુ થશે હવે. ને એવું છે તો આપણે નક્કી કરી લઈશું ભાઈ 10-15 મિનિટનો બ્લોગ જ રાખીશું. 10-15 મિનિટ બ્લોગની અંદર આપણે બધું પતાવી દેવાનું. એટલે એવું છે તો પછી આપણે એને બીજો ભાગ કરી જોઈશું. જેમ કે આપણે માઉન્ટ આબુ હતા કેવા બ્લોગને કટ કર્યા હતા તે એપિસોડ, એવી રીતે આપણે કરી લઈશું. આ છોકરા રહ્યા છે રમવા. ચાલો ઘરે પહોંચી ગયા છે. તો મળે પૂછી કાં તો પછી એન્ડ કરી લઈશું. વિડીયોને આપણે અહીં જ એન્ડ કરી દઈએ છીએ. આ હેલ્મેટો વાઇઝર કેવું લીધું એ બતાવજો. ને પીયુસી તો ખબર બધા કોમન છે. તો કેવું લાગે છે હેલ્મેટ રેડી થઈ ગયા પછી? તો મારે કોમેન્ટ કરો, શેર કરજો. ને જો સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો ફટાફટથી કરી લેજો, જ્યાંથી મારા વિડીયો તમને ફટાફટ મળી શકે. ને બીજી એક વસ્તુ એવું કહેજો, જો તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે કોણ વિડીયો જોવે છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.